વડોદરા રેલવે સ્ટેશન પરથી 6.5 કરોડની કિંમતનું સોનું પકડાયું હતું। એક અસમ કે જે 6 કિલોથી વધુ સોના સાથે ઝડપાયા હોય તેને લઈને રેલવે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। જાણવા મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ મુંબઈના એક જ્વેલર્સને ત્યાંથી સોનું વેચવા માટે અહીં આવ્યો હતો। વેપારીઓને ત્યાં તે ગયો હોય તેવી પણ માહિતી સામે આવી છે। આ એક સેલ્સમેન હતો। ચેમ્બુરના મોહર જ્વેલર્સનો સેલ્સમેન હોવાની માહિતી છે। વડોદરા શહેરના જાણીતા ગણદેવીકર જ્વેલર્સ અલકાપુરી વિસ્તારમાં આવેલું આ ગણદેવીકર જ્વેલર્સ ત્યાં પણ તે દાગીના બતાવવા માટે ગયો હતો। દાગીનાનું વેચાણ કરવા માટે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈથી વડોદરા આવ્યો હોવાની માહિતી છે। આ અંગે વધુ માહિતી વડોદરા રેલવે ડીવાયએસપી દ્વારા આપવામાં આવી છે। સાથે જ જેટલા પણ દાગીના તેની પાસેથી મળી આવ્યા છે, જેટલું પણ સોનું તેની પાસે છે, તે તમામના બિલ પણ આ વેપારી પાસે મળી આવ્યા છે। તે પોતે સોનાનો વેપારી હોય અને સોનું બતાવવા માટે વેચવા માટે અહીં વડોદરા આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે। જો કે આ અંગે જીએસટી અને આઈટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે। એટલે જીએસટી અને આઈટી વિભાગ દ્વારા પણ જરૂરી તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ વડોદરા રેલવે પોલીસો દ્વારા વડોદરા શહેરના જે જ્વેલર્સને ત્યાં આ વેપારી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે જ્વેલર્સને ત્યાં જઈને પણ પૂછપરછ કરવામાં આવશે। આ સવારની જે વંદે ભારત ટ્રેન છે એના જે પેસેન્જરો છે એ પેસેન્જરોને સેફટી અને સિક્યુરિટી અને અમે રૂટીન મુજબ ચેક કરતા હોઈએ છીએ। કોઈ ડાઉટફુલ લાગે તો એની બેગ પણ ચેક કરતા હોઈએ છીએ। આ વ્યક્તિ અમને ડાઉટફુલ લાગ્યો જેથી એને ચેક કરવામાં આવેલ તો એની પાસે સોનું મળી આવેલ છે, 6.5 કિલો છે। એના પાસે બિલ ને એ બધું વેરીફાઈ કરવા માટે થઈને અમે એને બેસાડી છે। વેપારીને પણ બોલાવ્યો છે અને અમારા જીએસટી અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી દીધી છે। આવે તો આગળનું કોઈ જો ગુનાહિત જણાશે તો ગુનો દાખલ કરીશું। ઘરેણાના રૂપમાં છે, અલગ અલગ નાની મોટી બંગડીયું છે, પછી એ ટાઈપનું બધું બનાવેલું છે। એ બોમ્બેનું એક છે, બિલ બધું એ છે, તો બોમ્બેના વેપારી છે। અને અહીંયા જે છૂટક નાના વેપારીઓ હોય અહીંયા વડોદરામાં ગણદેવીકર કરીને એક છે મોટો શોરૂમ સોનાનો, એ સિવાય નાના વેપારીઓ પણ છે। જો ગુનાહિત જણાઈ આવશે તો આગળની કાર્યવાહી કરશું અને કાયદેસરની કાર્યવાહી કરશું।